હે આવો, ઉભા રહ્યો, હું આવું છું. હે આવો. હા હા, 5મી દીકરી આવી. અરે ભગવાન, અમારા ભાઈ બીજું શું કરી? કશો ને અમારા ભાઈ બીજું શું કરી? એ ડેલી દેતા જઈજો. ઓલા આવ્યા હતા પડખેવાળા માસી નથી. હા, કે શું આવ્યું બહુ ને? 5મી દીકરી આવી. અરર માં, ગામમાં રેકારો થઈ ગયો. ભગવાન આ શું ધાયરી છે એ નથી ખબર પડતી. મને એમ થાય કે આજકાલ ભગવાન દઈશે, આજકાલ ભગવાન દઈશે. આ 5-5ના અત્યારે આ મોંઘવારીના કેમ પૂરા પાડવા? પણ તમે દીકરો દીકરો કરો છો, શું કામ આ વધીને 2 ડિલિવરી કરે? મમ્મી, દીકરી હોય કે દીકરો હોય, શું ફેર પડે? એ તને લાગે આ દીકરીઓ હોય તો એ ભાઈ હોય તો આવીને બેન ઊભી રહે આંગણે, ભાઈ એના આંગણે જઈને ઊભો રહે. દીકરા વિનાનું થોડું હાલે. દીકરીઓ કાલ સવારે પારકી આવીશ. અત્યારે એકબીજાના બધાય મામેરા ઉપાડી લેશે, બેનું માવતર થઈને રહેશે. તમે આ ખોટા દીકરાના મોં રેખા. છોકરા કોઈ બાયડીઓ આવે એટલે હારા મોઢે બેનું બોલાવતાય નથી. એ આ ઘર આમનો આશરા ઉઘાડા રે તો દીકરીઓ આવીને આશરે ઊભી રહે. આ કોના ઘરે જઈને દીકરીઓ ઊભી રહે? મને પેટમાં ભરે છે. મને એમ થાય કે હવે ભગવાન આજકાલ દઈશે, આજકાલ દઈશે. આ 5-5 થયું. હવે મને એમ થાય કે ભગવાન અમારા સામું આ કેમ નથી જોતો? ભગવાનનું કાંઈ આમાં ન હોય. તમે પછી બધા ખોટી કાંઈ કરો છો. હવે મમ્મી હવે આવું કરું છું. ભગવાન હવે હું થાકી ગઈ છું. હવે આ શરીર મારું હવે અડધું પૂરું થઈ ગયું છે. આ 5-5 દીકરીઓ કોના આંગણે જઈને ઊભી રહેશે એ તો વિચાર કરે. મારે છઠ્ઠાની રાહ છે ને. હવે તો ભગવાન એક દે તો આ ઘર ઢકાઈ જાય. તારે 4-4-5-5 દીકરીઓ ઢકાઈ જાય. દીકરી આવશે તો એવું શું બોલે? તને ભાન છે બોલવાની? પણ નકરું કઈ મમ્મી દીકરાની રાહે શું કઈ ચાલુ જ રાખવાના? છોકરા જણવાનું. હારું બોલ ને. એ 5 દીકરીઓ છે અસલ. બધા એકબીજાના બધા ટાણે ઊભી રહી છે. અને અત્યારે દીકરી દીકરો એક સમાન છે. છોકરા હું કમાય એટલું છોકરીઓ કમાય છે. ઈ બેનું એકબીજાના મામેરા કરે, એકબીજાના ટાણે ઊભી રહે. બેનું ન ઊભી રહે. એ બેનું આપડી હોય, પારકા આપડા ન હોય. ઈ તને વિચાર છે? વયો ગયો મારી માં, ઈ જમાનો વયો ગયો. હવે બધું અત્યારે અસલ છોકરીઓ કમાતી હોય, છોકરા કમાતા હોય, હવના પગાર હવ રાખતા હોય, કરવું એમ કરતા હોય. હવે કોઈ કોઈને દબાવતું નથી જણ બાઈને દબવી શકતો, બાઈ જણને દબવી શકતી. બધાય હવની રીતે છે હવે. અને હજી તો આ મોટી થાય 20 વર્ષનું થાય, ક્યાં જમાનો બદલીને કેવો જમાનો આવશે? શું મામેરા અત્યારે કોઈ મામેરા ભરતા નથી કે કાંઈ એવું રહ્યું નથી. તો 20 વર્ષ પછી હશે કાંઈ લગ્ન? હું તો કહું કોઈ નહીં કરે. લગ્ન થઈ જાય તો કોઈ ખબર નહીં પડે. કોઠે જઈને સાઈન સિક્કા કરી આવશે. એવા થોડા હોય કઈ? શું એવા થોડા? અત્યારે બધું એવું હાલે છે. એ જા એવું ન હોય ક્યાંય. એ 20 વર્ષ પછીની તમને શું ખબર છે મમ્મી? કે તમે 20-25 વર્ષ પછીની ઉપાધિ અત્યારે કરીને દીકરા કરીને આપણે હેરાન થવાનું. આ બધાને ભણાવવા ગણાવવા, સરકારીમાં ભણાવવા મોટા કરવા. એ સરકાર નિશાળમાં બેહાર દઈશું આપણે. આ નિશાળ છે ને એમાં બેહાર દઈશું. મમ્મી હવે આ છેલ્લી ડિલિવરી હવે હૈદ કરો. હવે મારે નથી કઈ કરવું. દીકરા વિનાનું થોડું હાલે. તાર તું કેમ થોડું થાય? શું તમને મારે કઈ ભાષામાં હાચે લીધી લપ નથી? એમ નહીં, તને ખબર છે આ કાલ ગામમાં ગઈ ને, એને કીધું કે એવી દવા આવે છે. મારે કોઈ દવા નથી કરવી. તમને ખબર છે દર વખતે કાંઈક ને કાંઈક લઈને ઉભા. ઓને કીધું આમ કરજે, આને 4 ગુરુવાર કીધું છે, આને 10 શુક્રવાર કીધું છે. કાંઈ મારે માતાજી મંડળી કાંઈ મારે કરવું નથી. માનતાય રાખતા નહીં. હવે કાંઈ કરતા નહીં. હવે હું જણવાન નથી. હવે હું જો નવરી થાવ નાના માથું ઓપરેશન કરી આવું છું. નથી મારા છોકરા જોતા, છોકરા કરતા. એવી દવા કે આવે છે દીકરાની,
એવી વાત સાંભળી તે પેલા મારે હવે છઠ્ઠો દીકરો આવે ને તોય નથી જોતો. એવું થોડું હાલે જોઈએ એને માનતા કે ઓલા દવા લીધી હતી કે દીકરો થયો હા ભલે તો ભલે આપણે દવા લેવી પડે. મારે નથી હવે આ 4 4 5 5 દીકરીઓ ઢકાઈ જાય. મરતા મરતા રહીશું આ વખતે. હવે એ બધું ઢકાયેલું જ છે એકબીજાના ઓઠે. એવું નો હાલે. અને ભલે પૈસા થાય આપણે છે એ પૈસા ગયા તેલ પીવા. મારે હવે છઠ્ઠી ડિલિવરી હું કરવાની નથી. ભગવાન એક દેન તો આમાંથી છૂટ આપણે દીકરીઓ ઢકાઈ શોખ જાય. થતો હોય તો તમે જણી દો. હવે ખોટા મને ચડાવો માં અને હવે કેતા ને તમારા દીકરાને કઈ ઓલાને ભૂંગળું ભરવી દીધું છોકરો છોકરો કરી. નથી મારે હવે ડિલિવરી કરવી. હવે મારે આ બસ છે 5. નથી મારી તે હવે ડિલિવરી કરવાની કાને મોટા કરવાની. હવે આ પેલાના 18 જણતા હતા. પેલા ભલે 50 જણે. પેલા અત્યારે જમાનામાં ફેર છે. પેલા ખાવા સુધીની હગાઈ હતી બધાને. અત્યારે ખાય તે નથી રડતું. બધાને સારું જીવન જીવવું છે. ગાડી જોઈશે, બંગલા જોઈશે, હરવું છે, ફરવું છે. એ આપણે આજે ભણતર જોઈશે. પેલા ભણતું તું કોઈ? હવે આ બધાને ભણાવવાનું હેલું છે બધું રાખવા. શું કઈ એ કાંઈ ન ભણાવાય, ઘરકામ કરાવાય જો અને 5 ચોપડી ભણાવીને આ ગામમાં છે 5 ચોપડી ભણાવી અને ઘરકામ શીખડાવાય. એને નો ભણાવીને આને તમારે શું કરવું છે? ઘરકામ શીખડાવવાનું બધું. અને સારું ઠેકાણું નોકરાણીઓ થઈને ફરે આખા ગામની. સારું ઠેકાણું ગોતી ગોતી બધું હું 5 ને ભણાવીશ, નોકરી કરાવીશ. એના મારે પારકા મારે અહીં જો કે આપણે અહીંયા 7 8 છે ને એટલું ભણાવવાનું. મારે કે આગે મોકલવી નથી. હવે સાંભળવાનું જ થતું નથી મારે. બહુ તમારી સલાહ લઈ લીધી. દીકરીઓને કોઈ નોકરીએ નથી ચડાવતું. અત્યારે ઘરકામ શીખડાવે. કરવું કઈ. મારી છોકરીઓ ભણશે, નોકરી કરશે ને એને કરવું હોય છે એમ કરશે. એ 5 5 7 8 ભણાવી અને પીરાત કરી દેવાય. નથી પીરાત કરવા મારે. મારે ભણવું હોય છે ત્યાં હું ભણાવીશ. એને નોકરી કરવી છે એમ નોકરી કરાવીશ. એને કરવું હોય છે આ મોંઘવારીએ ભેડો લીધો છે ને અત્યારે દીકરીને ક્યાંય મોકલા જેવો સમય છે. તમારે ભણાવી. અત્યારે દીકરીને તારો હગો કે જ્યાં હોય નથી સાંભળતી કિસ્સા બને સી. મારે ક્યાંય દીકરીને ડેલી બાઈને મારે મોકલવી નથી કે ઈ ભણે ને બધું કરે. મારે તમારી એરે અત્યારે લપ કરવાનું મારે ટાઈમ નથી. મારું માથું પાકી ગયું છે. અને હવે તમે તમારું મોઢું બંધ રાખજો ને દીપકને ચડાવવાનું બંધ રાખજો. હવે મારે છઠ્ઠી ડિલિવરી કરવી નથી. મારે છોકરો જોતો નથી. મારે 5 5 છોકરા છે હવે. હા 100 દીકરીઓ એ કઈ દીકરા વાળા થઈ જાય હતા. હા ઈ દીકરા મારે જોતા જ નથી. પણ તમારે છે ને તઈ બસ માર નથી જોતા. હવે આ અમારા ઘર ઉઘાડા છે ને જો આવે જાય છે બધા. અને તારે દેવાય છે તાળા તારા ડોહા. એ ભલે જી થાય. તમારે હવે જીવવું હોય એટલું જીવી લ્યો ને પછી જાઓ જીવી. મારા ઘરની ઉપાધિ કરો માં. મારા ઘરમાં કોઈ આવે એક નો આવે એક જી થાય. પલતાડા મરાઈ જાય. અમે અમારું ઘર એને પપલાયવા કર તારી ડોહીઓને. કોઈ દી સારું વિચાર્યું નહીં. આમ કરી કરીને મને 5 5 ડિલિવરી કરાવી દીધી. પપલાય વાત કરશે કરશે. પપલાવું તે નાખ દેવાય આમ પડખામાં. હજી નાની છે. નથી કઈ ભરભાદર થઈ ગઈ. હા તે એને તેડી ન બેઠું રહેવાય આમ પડખામાં નાખ દે. પડ્યું રે ઈ તો કઈ નથી મારે પડ્યું રાખવું. તમને ન હોય એના પ્રેમ. મને તો હોય ને. મેં 9 મહિના પેટમાં રાખી છે. મને કઈ વાલ ન હોય. મને કઈ હરખ ન હોય મારી છોકરીને. ઘડીક થાય ને આ લઈને બેઠી ઘડીક થાય ને આ લઈને બેઠી. હવે કામ કરવા માંડવાનું હોય પછી બેઠું જ ન રહેવાનું હોય. ઘડીક થાય ને લઈને બેઠીશ બસ મોઢું જોયા કરશે મોઢું ચાટ્યા કરશે. કેવી સરસ રૂપાડીશ બોલા ને એકવાર તેડી નથી આવી. એના 15 દી થયા તો હું તેડે 4 5 5 થયું. ઘર ખાલી કરી નાખશે આમનો. એ અમે 2 માણા કમાઈશું ને અમે કરશું. તમારે નથી કઈ ઉપાધિ કરવી. વહી જાઓ બીજા છોકરા ભેગા. હવે તમારા ઉપર મને એટલી દાઈ ચડે છે. મારી છોકરી નથી અડતા લે. એ એવું મને તેડતા ન આવડે. મારા હાથમાં બજાર હોય ને જોઈએ ને આંખમાં પડે એટલે હું તેડું જ નહીં. રેવા દ્યો હવે રેવા. હમણાં છોકરો હોત તો મને નો અડવા દેત. આંખમાં એને બજાર પડી છોકરાઓને. મારા લુગડામાં બજાર વાળા લુગડા હોય એટલે હું ત્યાં સેટેથી જોઈ લઉં. મને શીખવાડો માં. ઓળખું છું તમને હું સારી રીતે. ઓલાના છોકરાને કેમ ઓલી જેઠાણી છોકરો આવ્યો હતો ત્યાં તો ઓલી ધવરાવા માંગે તોય દેતા નહોતા. તોય લઈ લે લાય હવે. ત્યાં તો હરખ ફૂટતો નહોતો. ત્યાં બજારું નહોતી ઉઠતી.
એના સ્વભાવ સારા છે, તારો સ્વભાવ ઓલો છે. જીરીક જો આ રોવા માંડે તો કંઈક બાઈએ કંઈક કરી નાખ્યું હોય. તને સે વિશ્વાસ મારો થામ હોય હમણાં દીકરો હોત તો ન અડત એમ? તો ન તેડત? એ શેઠેથી જોઈએ. હવે અમારા હાથમાં રે તેડાય આવા અમારા હાથ રહ્યા છે. બધું સમજુ છું હું તમારું, જે હોય ઈ, બરોબર. હવે મારે ડિલિવરી કરવી નથી ને હવે ઓલાને જો કઈ કીધું છે ને છોકરું કર્યું છે ને વહી જઈશ હું હવે 5 છોડીને લઈને મારા બાપને ઘરે. હા 5 છોકરીઓ તને કોણ અહીંયા હંઘરતું? બાપે નો હંઘરે. તમને બહુ મારા બાપની ખબર છે, મારા બાપ કેવો છે એ મને ખબર છે. અહીંયા પારક્યું આવી તમારી ગયું, જેવા નથી. અહીંયા પારક્યું આવી, અહીંયા કોઈ નો હંઘરે આવે. અમારા ઘરમાં આખી ઘોડાની ખીર છે. અમારે છે બધા ભણેલા ગણેલા. અહીંયા પારક્યું આવે ને, અહીંયા કોઈ ઉભા 2 દિયા જાય ને ત્યાં મોઢા ચડી જાય. અહીંયા અહીંયા બાપનું નો હાલે, પારક્યું આવ્યું છે. હા ચાલ ડેલી તો મારે ભૂઈ જવું છે ખરી. એ સારું, એ તાર પોહાય એમ કર. મને તો તે આમ હાથ છીપ કટવી છે. હવે તું થાકી છું તારાથી. અમે થઈ કસ તમારાથી, તમારું માની થઈ કસી અમે. 5 ચડતર લગત્યું છે. આમાં શું હમણાં કહું, આનો પાટો બાજી ગમે એટલું કમાય તોય નો મેર પડે.